વિજાપુર મુસ્લિમ સમાજ દ્વારા વકફ બિલ યુસીસીના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। વિજાપુર મુસ્લિમ સમાજ દ્વારા વકફ બિલ અને યુસીસીના મુદ્દે સંસદમાં લેવામાં આવેલ નિર્ણયના વિરોધમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવા જતા મુસ્લિમ યુવકો અને સમાજના આગેવાનોની પોલીસ અધિકારી વનરાજસિંહ ચાવડાએ અટકાયત કરી 2 જેટલી ગાડીઓ ભરી વસઈ પોલીસ મથકે લઈ જવાયા હતા, જે અટકાયતી પગલાં ભરી કાર્યવાહી હાથ ધરી હતી। મુસ્લિમ સમાજના અગ્રણી તલત મહેમૂદ સૈયદના આગેવાનીમાં વકફ બિલ તેમજ યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના મુદ્દે સંસદ ભવનમાં બિલ પાસ કરવામાં આવેલ બિલ પાસના વિરોધમાં રેલી નીકળી હતી। મામલતદાર કચેરીએ પહોંચે તે પહેલા જ પોલીસ અધિકારી વનરાજસિંહ ચાવડાએ મુસ્લિમ સમાજના અગ્રણી તલત મહેમૂદ સૈયદ તેમજ અશફાક અલી સૈયદ, સાદિક કુરેશી, તંજીલ સૈયદ સહિત 60થી વધુ યુવકોની અટકાયત કરી વસઈ પોલીસ મથકે મોકલી આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વકફ બિલ યુસીસી બિલ મુસ્લિમ સમાજમાં દાખલ કરવાનું બંધ કરો, સરકારની તાનાશાહી નહીં ચલેગીના નારા લગાવ્યા હતા। સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર।